નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર ભૂક્કા બોલાવે એવો વરસાદ અને વરસાદનો રાઉન્ડ શરૂ થવાનું છે। 22 તારીખની આસપાસ વાતાવરણમાં આવશે પલટો અને એક સાથે 3 જેટલી સિસ્ટમો એવી છે જે સિસ્ટમની અસર ગુજરાત પર થવાની છે અને ભારે વરસાદ પડવાની સંભાવના છે। વિંડીના માધ્યમથી સમજીએ તો તમે જુઓ કે ગુજરાતની અત્યારની સ્થિતિ શું છે। આજે 21 તારીખ છે અને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એ ટ્રફ જે ખેંચાઈને આવ્યો છે એના કારણે વરસાદ પડવાની સંભાવના છે। દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે અને સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ અહીંયા ક્યાંક સિસ્ટમ બનવાની છે રાજસ્થાનની આસપાસ, જયપુરની આસપાસ બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે મધ્યપ્રદેશ અને જેટલા પણ ઉત્તરના ભાગો છે એટલે રાજસ્થાનમાં પણ અસર કરશે અને સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ અસર કરશે। આ સિસ્ટમ અત્યારે મજબૂત દેખાઈ રહી છે। આ રેડ કલર તમને જે દેખાય છે એ સૂચવે છે કે લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થાય છે। 22 તારીખની આસપાસ તમે જુઓ કે સાંજ પડતા સુધીમાં એ વધારે મજબૂત થઈ ગુજરાતની નજીક આવશે। રાજસ્થાન તરફની એ સિસ્ટમ છે અને એ સિસ્ટમ જુઓ તમે કે 23 તારીખ સુધીમાં એ વધારે વિકરાળ રૂપ ધારણ કરે છે। આ લો પ્રેશર સિસ્ટમ છે જે ઉદયપુર અને પછી મધ્ય ગુજરાતની આસપાસ જે છે ત્યાં ભારે વરસાદ લઈને આવવાની છે। બાંસવાડા અને એની આસપાસ એટલે 3 જેટલી સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે। આ 3 સિસ્ટમ જે છે એ ગુજરાત પર ભારે વરસાદ માટે અસર કરશે। એટલે 23 તારીખની આ સ્થિતિ છે। 24 તારીખની આસપાસ એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે છે કારણ કે આજુબાજુની જેટલા પણ એના પાંખ ફેલાયેલી હતી બધી જ ભેગી થાય છે અને પછી 23 તારીખે વધારે મજબૂત થઈ અને આગળ વધતી દેખાય છે। ઉત્તરના ભાગો તરફ આગળ વધે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। 24 તારીખની આસપાસ તમે જુઓ કે સિસ્ટમ મધ્યપ્રદેશમાં અત્યારે સ્થિત થઈ ગઈ છે। 24 તારીખે મધ્યપ્રદેશમાં મજબૂત થતી દેખાય છે। મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરની આસપાસ એ સિસ્ટમ વધારે મજબૂત થાય છે લો પ્રેશર સિસ્ટમ જે છે એટલે આપણને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે એ સિસ્ટમ અને સાથે જ ઉત્તરના ભાગોમાં પણ ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે। 25 તારીખે આખા ગુજરાતમાં પણ એની અસર દેખાશે એટલે મધ્યના ભાગોમાં વધારે અસર દેખાશે। 25 તારીખની આસપાસ સાંજ સુધીમાં તમે જુઓ કે અહીંયા ઉદયપુરની આસપાસ એ સિસ્ટમ દેખાય છે। 25 તારીખે ભારે વરસાદ બધી જ જગ્યાએ પડવાનો છે। અમદાવાદથી લઈને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ બધા વિસ્તારોમાં, ગોધરામાં, મહેસાણામાં ખૂબ વધારે વરસાદ પડશે। અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે અને પછી ધીરે ધીરે સિસ્ટમ મહેસાણાની આસપાસ વધારે મજબૂત થતી દેખાય છે। 26 તારીખની આસપાસ આખા ગુજરાતમાં એ ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે। આ સ્થિતિ છે 26 તારીખની। જ્યારે આ સિસ્ટમ તમે જુઓ કે કેટલી મજબૂત અને કેટલી મોટી છે એટલે 26 તારીખે સારો વરસાદ ગુજરાતમાં પડવાનો છે। ભયંકર વરસાદ, સારા કરતાં પણ વધારે જે વરસાદના કહેરની અને મેઘતાંડવની આપણે વાત કરતા હોઈએ એવો વરસાદ ગુજરાતમાં 26 તારીખે પડે તેવી સંભાવના છે। ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી રહી છે અને એ સિસ્ટમ 26 અને 27 તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોડે અને આ 3 સિસ્ટમો ભેગી થઈને કેટલી મજબૂત સિસ્ટમ બનાવે છે એ આપણને દેખાઈ રહ્યું છે। 27 તારીખે પણ એ સ્થિતિ રહે એવી સંભાવના છે। 24 તારીખ સુધી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે પણ આ જે વરસાદનો રાઉન્ડ છે 25 તારીખથી 31 તારીખ સુધીનો રહેવાનો છે અને 31 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।